ચલો બધાને યુનિવર્સલ સ્કૂલના જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 4 એકાઉન્ટ પાર્ટ 1ની અંદર આમનોંધનું પ્રકરણ ચાલી રહ્યું છે. ધોરણ 11માં આજે લેક્ચર નંબર છે 13 અને આ 13મા લેક્ચરમાં આપણે પાના નંબર 64 ઉપર રીત નંબર 6 ઉપર જાશું, માલ અંગેના વ્યવહાર. લાસ્ટ ટાઈમ મેં તમને આ જ પાના ઉપર ગયા લેક્ચરની અંદર 64મા પાના ઉપર જ રીત નંબર 5 મિલકત અંગેના વ્યવહાર વિશેની થિયરી ભણાવી અને સ્વાધ્યાયનો દાખલા નંબર 10મો જે પાના નંબર 104 ઉપર હતો એ ભણાવ્યો હતો. આજે આપણે ફરીથી 64મા પાના ઉપર આવીએ છીએ અને આ 64મા પાના ઉપર આપણે જે થિયરી રોમન 1 બાકી રાખ્યો હતો એ ટોપિક ઉપરનો જે ટોપિક છે એ આપણે રીડ કરીએ અને એને સમજીએ આપણે. ચલો, માલ મિલકત અંગેના લગતા વ્યવહારોમાં માલ અંગેના વ્યવહાર રોમન 1 64મું પાનું છે. રીત નંબર 6 માલ અંગેના વ્યવહાર. ધંધાકીય પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ માલની ખરીદી અને વેચાણ દ્વારા નફો કમાવાનો છે. માલની ખરીદી કરી અને એના ઉપર નફો ચડાવી ધંધાકીય એકમ જે છે એનું વેચાણ કરે છે માલનું. વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરતો હોય તે વસ્તુ ધંધાનો માલ કહેવાય છે. આ ટોપિક તો મેં તમને પહેલા પ્રકરણમાં પારિભાષિક શબ્દમાં ભણાવ્યો હોય કે વેપારી જે ચીજ વસ્તુનું ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે છે એના માટે માલ કહેવાશે. દાખલા તરીકે કાપડના વેપારી માટે કાપડ માલ ગણાય છે. એવી રીતે ફર્નિચરના વેપારી માટે ફર્નિચર માલ કહેવાય. કરિયાણાના વેપારી માટે કરિયાણું જે છે એ માલ કહેવાશે. જ્યારે વેપારી માલ ખરીદે ત્યારે માલ ધંધામાં આવે છે, તેથી આવે તે ઉધારના નિયમથી માલ ખાતું ઉધાર થાય છે, એટલે કે ખરીદ ખાતું ઉધાર કરવામાં આવે છે. જ્યારે માલની તમે ખરીદી કરશો ત્યારે તમારે ખરીદ ખાતે ઉધાર કરવાનું છે, પણ માલની ખરીદી કરો ત્યારે જ તમે ખરીદ ખાતે શબ્દ લખી શકશો. મિલકતની ખરીદી કરો ત્યારે મિલકતનું નામ લખવું ફરજિયાત છે, એ ખાસ કાળજી રાખજો. ત્યાર પછી એમ કે છે રોજે રોજ માલની ખરીદી થતી હોવાથી માલ ખાતાને બદલે ખરીદ ખાતું ઉધાર કરવામાં આવે છે. મેં કીધું એવી રીતે ક્યારેક ખરીદેલો માલ નુકસાનીવાળો હોય, નમૂના મુજબનો ન હોય, હલકી ગુણવત્તાવાળો હોય તો આવો માલ જે વેપારી પાસેથી ખરીદ્યો હોય તેને જ માલ પરત કરવામાં આવે છે, તો તેને ખરીદ માલ પરત કહેવામાં આવે છે. ખરીદ માલ પરત કોને કહેવાય? તો કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર માલિક દ્વારા માલની ખરીદી કરવામાં આવે વેપારી પાસેથી. હવે એ વેપારી પાસેથી માલની ખરીદી કરી છે તો એ વેપારીએ તમને જે માલ આપ્યો તો એ અમુક માલ એમાંથી માનો નુકસાનીવાળો હતો, હલકી ગુણવત્તાવાળો હતો, તો આ બધા કારણોસર તમારે એ વેપારીને માલ પરત કરવાનો થાય, અમુક અથવા તો બધો. તો આને ખરીદેલો માલ પરત કર્યો કહેવાય, ખરીદ માલ પરત કહેવાશે. એમાં આગળ રીડ કરું છું. આવા સંજોગોમાં માલ ધંધામાંથી જાય છે, તેથી જાય તે જમાના નિયમથી માલનું ખાતું જમા કરવામાં આવે છે. હિસાબી ચોપડામાં ધંધામાં ખરીદ માલ પરતનું ખાતું જમા થશે. આને ખરીદેલો માલ પરત કર્યો, ધંધામાંથી માલ જાય છે, કઈ રીતે માલ ગયો તો કે ખરીદેલો માલ પરત કર્યો, એટલે ખરીદ માલ પરતનું ખાતું જાય તે જમાના નિયમથી જમા કરવામાં આવશે. આગળ પેરેગ્રાફમાં જ્યારે વેપારી માલનું વેચાણ કરે ત્યારે માલ ધંધામાંથી જાય છે, તેથી જાય તે જમાના નિયમથી માલ ખાતું જમા કરવામાં આવે છે. નિયમિત રીતે તમારા ધંધામાં માલનું વેચાણ થાય છે. હવે માલનું વેચાણ થતું હોવાથી તમારે વેચાણ ખાતું જમા કરવાનું થશે. વેપારીએ વેચેલ માલ નુકસાનીવાળો હોય, નમૂના પ્રમાણે ન હોય, હલકી ગુણવત્તાવાળો હોય તો ગ્રાહક વેપારીને એટલે કે આપણને માલ પાછો આપી જશે. જેમ આપણે કોકને માલ પાછો આપીએ એમ કોક આપણને માલ પાછો આપી જાય. જો કોઈની યારે છેતરપિંડી કરી હશે તો કોઈ પણ કારણોસર તમને માલ પરત આપી જાય, વેચેલો માલ ગ્રાહક પાછો આપી જાય, તો આને વેચાણ માલ પરત કહેવામાં આવે છે. વેચેલો માલ પાછો આવે, માલ આવે તે ઉધારના નિયમથી માલનું ખાતું ઉધાર એટલે કે વેચાણ માલ પરતનું ખાતું ઉધાર કરવામાં આવે છે. સમજાય છે બાબત? પછી આગળ ત્યાર પછી એમ કે છે કે તેને વેચાણ માલ પરત કહેવાય છે. માલ પરત આવે ત્યારે તે ઉધારના નિયમથી માલ ખાતું ઉધાર થાય છે, તેને અલગ દર્શાવતા વેચાણ માલ પરત ખાતે ઉધાર કરવામાં આવે છે. આવા દરેક સંજોગોમાં તે માલ ખાતાને વિશિષ્ટ નામ અપાય છે, જેમ કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ માલ પરતનું ખાતું અને વેચાણ માલ પરતનું ખાતું. તો આ સિવાય પણ ધંધામાંથી કેટલીક રીતે માલ જાય છે, એને અન્ય રીતે માલની જાવક કહેવાય છે. હવે એને આપણે અલગથી રીત નહીં પાડીએ,
એ માલના ખાતાની રીતમાં જ હું લેવડાવી દઈશ. એટલે આ રીત બહુ લાંબી હાલવાની છે. રીત નંબર તમે ભણી રહ્યા છો અત્યારે કેટલામી? 6ઠી. માલ અંગેના વ્યવહાર. એમાં ખરીદી, વેચાણ, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત અને અન્ય રીતે માલની જાવક. હવે અન્ય રીતે માલની જાવકમાં થિયરી ભણવી પડશે, પણ બહુ લાંબી થિયરી છે. એ આજે તો નહીં થાય. તમારે પહેલાં સાદા દાખલા જે છે માલ અંગેના એ ભણવાના છે, પછી આપણે આગળ વધશું એમાં. બરાબર? બસ તો આટલું આમાં થિયરી સ્વરૂપે હતું. અને હવે હું ડાયરેક્ટલી સીધો 103 પાના ઉપર તમને સ્વાધ્યાયનો દાખલા નંબર 9 ભણાવું છું. દાખલા આડાવડા છે, રીતવાઇઝ ભણીએ છીએ આપણે. તમને થોડુંક સિક્વન્સમાં મજા આવે ભણવાની, એટલા માટે આ રીતે દર વર્ષે આપણે કરાવીએ છીએ. 103 પાના ઉપર વયા જાઓ ટેક્સ્ટબુકની અંદર, અને 9મા નંબરનો દાખલો આપણે અભ્યાસ કરીશું. ચલો દાખલો સ્ટાર્ટ કરી દઈએ આપણે. પાના નંબર છે 103, સ્વાધ્યાય દાખલા નંબર 9. નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમનોંધ લખવાની છે તમારે. 2014 એપ્રિલ મહિનો છે, તો તારીખના ખાનામાં આપણે 2014 અને એપ્રિલ માસ લખી નાખીએ. સૌથી પહેલો વ્યવહાર, રોકડ ખરીદી ₹15,000 અને રોકડ વેચાણ ₹14,000. એટલે પહેલા વ્યવહાર, પહેલી તારીખના વ્યવહારમાં 2 વ્યવહાર છે. 2 આપણે ભેગા લખી નહીં શકીએ, કારણ કે એક ખરીદીનો વ્યવહાર છે, એક વેચાણનો વ્યવહાર છે. 2 રોકડેથી વ્યવહાર થયો છે, કીધું જ છે એમાં. એટલે પ્રશ્ન એ છે કે 2 લખશું જુદા જુદા વ્યવહાર, પણ 2ની બાબત જે સાથે લખી શકાય. એટલે આપણે પહેલી તારીખમાં AB એવું કરવું હોય તો કરી શકાય. પહેલી તારીખ એમાં એ વ્યવહાર, આપણે રોકડેથી માલની ખરીદી કરી છે ₹15,000. માલની ખરીદી કરો એટલે માલ આવે છે. માલ આવે તો હમણાં જ કીધું થિયરીમાં, માલ આવે તો, માલ કે મિલકત આવે તો ઉધાર. શેના દ્વારા માલ આવ્યો? તો કે ખરીદી દ્વારા. તો ખરીદ ખાતે ઉધાર કરીએ. અને રોકડેથી ₹15,000 માલની ખરીદી કરી છે, તે રોકડ ખાતે જમા. ₹15,000. પછી બી, આપણે બાબત જે હમણાં નહીં લખવાની, લીટી કરવાની જરૂર નથી. લીટી ક્યારે કરવાની? બે વ્યવહાર પૂરા થઈ જાય પછી. માલ આવે છે અને રોકડ જાય છે. તો એવી રીતે રોકડેથી તમે વેચાણ કર્યું ₹14,000. રોકડેથી માલ વેચો તો રોકડ આવે અને માલ જાય, એમ જ હોય ને. રોકડા આવે છે, માલનું વેચાણ કરો તો પૈસા મળે. રોકડ આવે છે, રોકડ આવે તો શું થાય? તો કે ઉધાર. રોકડ એક પ્રકારની મિલકત જ છે, ચાલુ મિલકત. મિલકત આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર. કેટલા? તો કે 14,000. અને બદલામાં માલ જાય છે, શેના દ્વારા ગયો? તો કે માલનું વેચાણ કર્યું. એટલે માલ ખાતે નહીં લખવાનું, પણ વેચાણ ખાતે લખવાનું. શેના દ્વારા માલ ગયો? તો કે વેચાણ દ્વારા. માલ જાય તો જમા, એટલે વેચાણનું ખાતું જમા થાય ₹14,000. બાબત છે શું લખશો? રોકડેથી માલ ખરીદ્યો અને રોકડેથી માલ વેચ્યો તેના. પહેલા તારીખમાં AB એમ 2 વ્યવહાર આપણે 2 અલગ અલગ ટોપિક પાડી દીધા એમાં પેટા. પછી 5 તારીખ ₹10,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. આ તો આવડતું જોઈએ, ઘણા દાખલામાં આ ટોપિક આવી ગયો છે હમણાં. અંગત વસ્તુ જ્યારે ધંધાનો માલિક અંગત વસ્તુ લઈ નથી, અંગત વપરાશ માટે લઈ નથી ગયો, લાવ્યો છે. જોજો, ધ્યાન આપજો. જ્યારે ધંધાનો માલિક ધંધામાં અંગત રોકડ માલ અથવા તો મિલકત લાવે તો એની મૂડીમાં વધારો થાય. અને શું લાવ્યો? તો કે માલ સ્ટોક. માલ સ્ટોક એ ધંધાની મિલકત છે. મિલકત આવે છે, મિલકત આવે તો ઉધાર કરીએ. 5મી તારીખ માલ સ્ટોક ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે ₹10,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. એટલે અહીંયા 10,000 ઉધારના ખાનામાં લખશું. અલ્પવિરામ કરવાની ટેવ રાખજો બધા રકમની અંદર. તે ધંધાના માલિક તરીકે તમે જ્યારે ધંધામાં રોકડ માલ અથવા તો મિલકત લાવો તો માલિકના એ મૂડી ખાતે એ રકમ જમા થાય. કારણ કે ધંધાનો માલિક ધંધાને લાભ આપનાર બને. લાભ આપનાર ખાતે જમા થાય. તો તે મૂડી ખાતે જમા 10,000.
બાબત છે અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના. 7મી તારીખ ₹12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. હવે વિચારો, પહેલા વ્યવહાર કેવો છે ને એ વિચારવું પડશે. તો કે ઉધાર વ્યવહાર છે. શા માટે? તો કે હર્ષ વ્યક્તિનું નામ છે, જીવંત વ્યક્તિનું. જે વ્યવહારમાં માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો એવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવાય. માલ ખરીદ્યો છે, માલ આવે છે, માલ કે મિલકત આવે તો ઉધાર કરશું. 7મી તારીખમાં ખરીદ ખાતે ઉધાર. હર્ષ પાસેથી માલ ખરીદ્યો કેટલા રૂપિયાનો? 12,000 રૂપિયાનો. એટલે 12,000 રૂપિયા ઉધાર કરશું. અને હર્ષ વ્યક્તિનું નામ છે, હર્ષ માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય એટલે એ વ્યવહાર ઉધાર છે. અને ઉધાર વ્યવહારનો નિયમ છે કે હંમેશા વ્યક્તિ ખાતું સંકળાયેલું હોય, એમાં દેવા લેણાના સંબંધ ઊભા થાય. હર્ષ આપણને એટલે કે આપણી પેઢીને લાભ આપનાર બનશે ને, માલ આપ્યો એણે, તો માલ આપનાર, લાભ આપનાર ખાતે જમા કરો. તે હર્ષ ખાતે જમા કરશું આપણે. સાંભળજો, હર્ષ ખાતે જમા 12,000. અને આવું હોત કે હર્ષ પાસેથી રોકડેથી ખરીદ્યો તો વ્યવહાર કેવો કહેવાય? તો રોકડ વ્યવહાર કહેવાય. તો રોકડ જાય તે જમાના નિયમથી અહીં હર્ષની બદલે રોકડ ખાતે જમા કરતું તો હર્ષનું નામ આવે નહીં. સમજાય છે હું કહેવા માગું છું? એટલે અહીંયા તમારે બાબત જે તરીકે શું લખાશે? હર્ષ પાસેથી માલ ખરીદ્યો તેના. રાઈટ? ચલો નેક્સ્ટ 12મી તારીખ રમીલા પાસેથી ₹10,000નો માલ ખરીદ્યો, તેના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. તો બાકીના અડધા નાણાંનું શું કર્યું? એમ કીધું રોકડેથી ખરીદ્યો માલ, એવું કીધું. જુઓ તો, રમીલા પાસેથી ₹10,000નો માલ ખરીદ્યો, રોકડેથી ખરીદ્યો એમ નથી કીધું. તો હું આખો વ્યવહાર રોકડ ગણી લેત, અડધા પૈસા ચેકથી ને અડધા રોકડા ચૂકવાના, એવો વ્યવહાર મેં ભણાવ્યો છે તમને. અને આ વ્યવહાર ભણાવ્યો છે મેં તમને. જો સામેના પેજ ઉપર તમે જુઓ, રૂપાલી અને દીપકલા, એટલે કે એની ઉપરનો દાખલો, સામેના પેજ ઉપર નહીં, 8મો દાખલો એમ, એની ઉપર. એટલે આ એ જ વ્યવહાર છે. અત્યારે આ વ્યવહાર જે છે એમાં અડધા નાણાં ચેકથી ચૂકવાના છે, તો બાકીના અડધાનું શું કર્યું? એ કાંઈ ચોખવટ નથી કરી. એટલે એ બાકીનો જે વ્યવહાર છે એ ઉધાર વ્યવહાર ગણવાનો રહેશે તમારે. એટલે આને કહેવાય અંશતઃ ઉધાર ને અંશતઃ રોકડ. ચેકવાળો વ્યવહાર છે એ રોકડ, બાકીનો છે એ ઉધાર ગણવાનો રહેશે તમારે, કારણ કે આમાં ચોખવટ નથી કરી એટલા માટે. રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો, માલ આવે છે, માલ આવે તો ઉધાર કરશું. તારીખના ખાનામાં લખશું 10મી તારીખ. ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. બરોબર? એમાંથી અડધી રકમ તમે ચેકથી ચૂકવી દીધી, તો 10,000ના અડધા મોઢે થાય 5,000. 5,000 રૂપિયા રમીલાને આપણા વતી કોણ ચૂકવશે? તો બેંક. બેંક સિલકમાં ઘટાડો થાય, બેંક લાભ આપનાર, લાભ આપનાર ખાતે જમા, તો તે બેંક ખાતે જમા. કેટલા? તો કે 5,000 રૂપિયા. અને બાકીના 5,000નું શું કર્યું? રોકડેથી ચૂકવા કે શું કર્યું? રોકડેથી ખરીદ્યો છે એવી કંઈ ચોખવટ નથી. તો બાકીના 5,000નો જે વ્યવહાર જે છે એ ઉધાર ગણી લઉં છું. એટલે રમીલા જે છે એ મને લાભ આપનાર છે, લાભ માલ આપનાર છે, રમીલાને એટલા પૈસા દેવાના બાકી છે એમ યાદ રાખવાનું છે. તો માલ આપનાર, લાભ આપનાર ખાતે જમા કરો. તે રમીલા ખાતે જમા 5,000 રૂપિયા. બાબત છે શું લખશો? કે રમીલા પાસેથી માલ ખરીદ્યો, અડધી રકમ ચેકથી ચૂકવી તેના. ક્લિયર? ચલો ત્યાર પછી 15મી તારીખ રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મિતાને વેચ્યો. પહેલાં તો એક વસ્તુ સાંભળી લો, મિતાને વેચ્યો. મિતાનું નામ છે, વ્યક્તિનું નામ છે માત્ર, એટલે આ વ્યવહાર પણ ઉધાર જ વ્યવહાર ગણાશે. આખો વ્યવહાર ઉધાર છે, રોકડ કે ચેકનો ઉલ્લેખ નથી. પણ આમાં થોડાક વિચિત્ર શબ્દો આવ્યા, એ તમને થોડુંક વિચિત્ર લાગ્યું છે, પણ આપણે શીખીએ. 10 આપણે રમીલા પાસેથી કુલ કેટલાનો માલ ખરીદ્યો હતો? તો કે 10,000નો. શું કીધું એમાં? ફરીથી રીડ કરું, રકમ જુઓ. 15મી તારીખ રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મિતાને વેચ્યો. નફો તો ચડાવતા આવડશે બધાને, પણ વેપારી વટાવ શું છે ને એ તમારા માટે હાવ નવીન ટોપિક છે. હવે એ હું હમણાં સમજાવું છું તમને. પહેલાં આ શીખી લઈ
કે રમીલા પાસેથી કેટલાનો માલ ખરીદ્યો? આર્યો 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો. આગલો વ્યવહાર જોઈ લ્યો, 10,000નો માલ ખરીદ્યો તો એમાં 30% નફો ચડાવવાનો. એટલે અહીંયા હું ગણતરી કરું છું. જો તમારે ગણતરી લખવી હોય તો લખી લેજો. પહેલાં જોઈ લ્યો, રમીલા પાસેથી ખરીદેલો માલ 10,000, એમાં 30% નફો ચડાવવું. નફો હંમેશા પ્લસ જ થાય. નફો ચડાવીને માલ વેચવાનો હોય એટલે પ્લસ કરી 30% નફો. હવે 10,000ના 30% મોઢે થાય, બરાબર છે, 3,000 રૂપિયા આવે. પણ જો તમને મોઢે ન આવડતું હોય તો કેલ્ક્યુલેટરની અંદર લખો 10,000 રૂપિયા, કેલ્ક્યુલેટરમાં 10,000 લખો, પછી શીખવાડું તમને. 10,000 પછી ગુણાની નિશાની, ગુણાકારમાં પછી 30 અને ટકાની નિશાની, એટલે 3,000 રૂપિયા આવશે. પછી પ્લસની નિશાની કરી અને બરાબર કરો એટલે 13,000 રૂપિયા આવી જાય. 3,000 રૂપિયામાં ચડાવવાના છે એટલે અહીંયા 3,000 રૂપિયા લખું છું. 10,000ના 30% 3,000, તો 3,000 એડ કરું એટલે તમારે નીચે ઉતરે 13,000 રૂપિયા આવે. પછી શું સૂચના હતી કે 10% વેપારી વટાવે. હવે વેપારી વટાવ ને રોકડ વટાવ ને આવું બધું તમારે આખી રીત ભણવાની થશે. આના પછીની રીત ભણાવીશું. એટલે હું અત્યારે ઓરલી ચર્ચા કરી દઉં છું તમારી યારે, પણ એને લખાણ સાથેની સમજૂતી જે છે એ વેપારી વટાવ ક્યારે ગણાય, રોકડ વટાવ ક્યારે ગણાય, કેવા વ્યવહાર ઉપર વેપારી વટાવ ગણાય, કયા વટાવની ચોપડે નોંધ થાય, કયા વટાવની ચોપડે નોંધ થાય, બધું લખાણ સ્વરૂપે તમારી પાસે રીત નંબર 7માં લખાવવામાં આવશે. પણ અત્યારે મારે એક જ વ્યવહાર ભણાવવાનો છે એટલે હું અત્યારે આ ભણાવી દઉં છું તમને. હવે વેપારી વટાવ એટલે શું? તો કે કોઈ પણ ધંધાકીય એકમની રીત રસમ મુજબ કોઈ પણ વેપારી પોતાનો નફો જાળવી રાખે એ હેતુસર દરેક વેપારી બીજા વેપારીને એક વેપારી વટાવ આપતો હોય છે. આપણે દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ વસ્તુ લેવા જાય તો આપણે છાપેલી કિંમત MRP ઉપર આપણે વસ્તુ લઈ આવીએ છીએ. તો વેચનાર વેપારી જે છે એ શું MRP સાથે જ લઈ આવતો હશે? તો કે ના. તો એને ઓછી રકમથી એને એ માલ છે એ આપવામાં આવતો હશે. જે ઓછી રકમ મળે ને એને જ વેપારી વટાવ ગણવામાં આવે છે. વેપારી વટાવ એટલે બીજું કાંઈ નથી કે એ MRP જ્યારે તૈયાર થઈ હોય ને મેક્સિમમ રિટેલ પ્રાઇસ, ત્યારે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ લેવો હોય તો ઉત્પાદકે એ MRP નક્કી કરી હોય ને તો એમાં બધા લોકોનો નફો એમાં ભેળવી દીધો હોય અને પછી બજારમાં એ વસ્તુ વેચવા માટે મુકાય. એમાં ઉત્પાદકનો નફો હોય, જથ્થાબંધ વેપારીનો હોય, છૂટક વેપારીનો એમાં સમાયેલો હોય છે નફો. તો આ નફાનું જે ધોરણ જે છે જળવાઈ રહે દરેક સ્ટેજ ઉપર, દરેક વેપારીને યોગ્ય રીતે નફો પ્રાપ્ત થાય એ હેતુસર દરેક વેપારી બીજા વેપારીને થોડોક ડિસ્કાઉન્ટ આપે છે. છાપેલી કિંમતમાંથી અમુક ટકા વળતર બાદ કરી આપે છે, જેને વેપારી વટાવ કહેવાય. અને આ વેપારી વટાવ કોઈના માટે ખર્ચ નથી, કોઈના માટે આવક નથી. કાં તો કે વેપારી વટાવ છે એની હિસાબી ચોપડે નોંધ ન કરી શકાય. શું કામ ન થાય? કારણ કે એ કોઈના માટે આવક નથી, કોઈના માટે ખર્ચ નથી. દાખલા તરીકે માનો કે કોઈ કોલ્ડ ડ્રિંક્સની એક બોટલ 10 રૂપિયામાં બજારમાં વેચાય છે, MRP પ્રાઇસ જે છે 10 રૂપિયા છે. તો ઉત્પાદકને તો એ વસ્તુ માનો કે 2 રૂપિયામાં જ બને છે, 3 રૂપિયામાં બને છે. પછી ઉત્પાદક એનો નફો ચડાવશે, પછી એમાં અલગ અલગ સ્ટેજ આવશે. જથ્થાબંધ વેપારીનો નફો ચડશે, છૂટક વેપારીનો નફો ચડશે. એમાં અલગ અલગ સ્ટેજ ઉપર એના નફા ચડતા ચડતા 10 રૂપિયા કિંમત છે ગ્રાહક સુધી પહોંચી. તો ઉત્પાદક જે છે એ જ્યારે જથ્થાબંધ વેપારીને એ વસ્તુ વેચશે તો એ માનો કે એ 5 રૂપિયામાં વેચશે. MRP બિલ છે 10 રૂપિયાનું જ બનશે, પણ 5 રૂપિયામાંથી વળતર સ્વરૂપે બાદ કરી આપવામાં આવશે. તો વિચારો, ઉત્પાદક માટે એ 5 રૂપિયા જે બાદ કરી આપ્યા 10 રૂપિયામાંથી, બોટલ 5 રૂપિયામાં જ જથ્થાબંધ વેપારીને આપવામાં આવી. હવે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને એ 7 રૂપિયામાં આપશે. સમજાય છે બાબત? એટલે બોટલ ઉપર 10 રૂપિયા કિંમત છાપેલી છે, બિલ બનશે 10 રૂપિયા લેખે જ, પણ બિલ બનતી વખતે જ એમાંથી જે વળતર કાપી આપવામાં આવે ને એને વેપારી વટાવ કહેવાય. એ કોઈના માટે ખર્ચ નથી, કોઈના માટે આવક નથી. તમે વિચારો કે ઉત્પાદક જે છે એ 5 રૂપિયામાં બોટલ આપે છે જથ્થાબંધ વેપારીને, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને 7 રૂપિયામાં એ બોટલ આપે છે. બધાયનો નફો જળવાઈ રહે છે એમાં. જુઓ તમે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એ વસ્તુ કોઈના માટે ખર્ચ નથી, કોઈના માટે આવક નથી. માત્ર બિલ બનાવતી વખતે છાપેલી કિંમતમાંથી રકમ બાદ કરી આપવામાં આવે છે.
એટલે વેપારી વટાવની હિસાબી ચોપડે કદી નોંધ કરી શકાતી નથી. આની ડિટેલ્સમાં આપણે ચર્ચા કરશું હજી. રીત નંબર 7ની અંદર કેટલા ટકા વેપારી વટાવ છે? 10%. 10% વટાવ હંમેશા ડિસ્કાઉન્ટ હંમેશા બાદ થાય, એ એક કાળજી રાખજો. નફા હંમેશા પ્લસ થાય પણ વટાવ હંમેશા બાદ કરવા પડે. 10% લેખે વેપારી વટાવ. હવે 10% લેખે વેપારી વટાવ કોના 10%? 13,000ના. હવે કોઈ પણ રકમના 10% કરવા ને તો પાછળથી એક મીંડું કાઢી નાખવાનું એટલે 1,300 રૂપિયા આવે. 13,000ના 10% એટલે 1,300. એમ ન આવડે તો કેલ્ક્યુલેટરમાં 13,000 લખો, ગુણ્યાની નિશાની અને 10% કરો એટલે 1,300 રૂપિયા સ્ક્રીન ઉપર દેખાશે. હવે એ તમારે શું કરવા છે? તો કે બાદ કરવા છે. તો હવે કેલ્ક્યુલેટરમાં કાંઈ નથી કરવાનું, 1,300 તમારી પાસે છે જ સ્ક્રીન ઉપર લખેલા. માઇનસની નિશાની પ્રેસ કરો, બરાબરની નિશાની આપો એટલે 11,700 રૂપિયા આવશે. 11,700. આને કહેવાય વેચાણ કિંમત અથવા તો તમારી માલની ચોખ્ખી રકમ કહેવાય. કેવી રકમ? અને હિસાબી ચોપડે હંમેશા માલની ચોખ્ખી રકમથી નોંધ થાય. ચોખ્ખી રકમનું સૂત્ર છે છાપેલી કિંમત કેટલી? તો કે 13,000. બિલ કેટલાનું બનશે? 13,000નું. 13,000માંથી વળતર પેટે 10% વેપારી વટાવ બાદ કરી આપવામાં આવશે. બરાબર છે? એટલે 11,700 એટલે માલ વેચ્યો છે કોને? મિતાને વેચ્યો છે. મિતાનું નામ છે, રોકડ કે ચેકનો ઉલ્લેખ નથી એટલે વ્યવહાર તમારા માટે કેવો ગણાશે? વ્યવહાર તમારા માટે ઉધાર વ્યવહાર ગણવામાં આવશે. મિતાને માલ વેચો તો મિતા માલ લેનાર, લેનાર ખાતે ઉધાર એટલે તારીખ તમારે આવશે 15મી તારીખ. અહીંયા 15મી તારીખ લખી, તારીખના ખાનામાં મિતા માલ લેનાર, લેનાર ખાતે ઉધાર, મિતા ખાતે ઉધાર. કેટલા રૂપિયા લખશો? ચોખ્ખી રકમ 11,700. અને માલનું તમે શું કર્યું? તો કે વેચાણ કર્યું. તો ધંધામાંથી માલ જાય છે, માલ જાય તો શું કરાય? જમા કરાય. તે વેચાણ ખાતે જમા 11,700 રૂપિયા. આને ક્યાંક લખી લેજો. અત્યારે આનું શું કરે? સ્ક્રીનશોટ પાડી લેવાય તમારે. બરાબર છે? સ્ક્રીનશોટ પાડી અને આ છે પેન્સિલથી ક્યાંક હાસ્યમાં અથવા તો તમે જે આ વ્યવહાર લખો ને એની બાબત જે લખો, મિતાને માલ વેચ્યો તેના, બસ એટલું લખો તોય ચાલે. બાબત જે લખાઈ જાય પછી આ લીટી નહીં કરવાની. લીટી કર્યા પહેલાં આ પેન્સિલથી લખી નખાય. ક્લિયર? હું અત્યારે ભૂસી નાખું છું. ચલો આગળ વધીએ. ત્યાર પછીનો વ્યવહાર છે 18 તારીખ. મિતાએ 1,000નો માલ પરત કર્યો. લે બોલો. હવે કોઈ પણ કારણોસર મિતાએ 18 તારીખે માલ પરત કર્યો. 18મી તારીખ. મિતા નામના જે ગ્રાહક હતા એને આપણે હમણાં જ માલ વેચો તો આને વેચેલો મિતાએ માલ પરત કર્યો એટલે આને વેચેલો માલ પાછો આવ્યો કહેવાય. તો વેચાણ પરત કહેવાય. હમણાં જ થિયરીમાં ભણાવ્યું, વેચેલો માલ પાછો આવે. માલ આવે તો શું થાય? તો કે ઉધાર થાય. માલ કે મિલકત આવે તો ઉધાર. શેના દ્વારા માલ આવ્યો? વેચેલો માલ પાછો આવ્યો એને વેચાણ પરત કહેવાય. એટલે વેચાણ પરત ખાતે ઉધાર. અને વેચાણ માલ પરત ખાતે એમ લખો તોય ચાલે, વેચાણ માલ પરત ખાતે ઉધાર. ખાલી વેચાણ પરત લખશો તોય ચાલશે. વેચાણ માલ પરત ઉધાર 1,000 રૂપિયાનો માલ પાછો આપ્યો. હવે જરીક વિચારો એ વ્યવહાર કેવો છે. મિતાએ 1,000નો માલ પરત કર્યો. મિતાનું નામ છે, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડ ચેક શબ્દનો ઉલ્લેખ નથી એટલે આ વ્યવહાર ઉધાર કહેવાય. ઉધાર વ્યવહારનો નિયમ છે એમાં વ્યક્તિ ખાતું હંમેશા કાં ઉધાર બાજુ ને કાં જમા બાજુ સંકળાયેલું હોય અને હોય જ. મિતાએ માલ પાછો આપ્યો તો આવું વિચારો, મિતા માલ પાછો આપનાર છે, લાભ આપનાર, આપનાર ખાતે જમા કરો. તે મિતા ખાતે જમા કેટલા? તો કે 1,000. રાઈટ. ચલો 18 તારીખ પછી 20મી તારીખ કલ્પનાને રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. પહેલા વ્યવહાર ઓળખો પછી આપણે બધી ચર્ચા કરીએ. વ્યવહાર ઓળખી લ્યો. કેટલાક લોકો આને રોકડ વ્યવહાર ગણશે કારણ કે પાછળ રોકડ વટાવ શબ્દનો ઉલ્લેખ છે એટલા માટે. પણ રોકડ વટાવ શબ્દનો ઉલ્લેખ થવાને કારણે વ્યવહાર કદી રોકડ બનતો નથી.
આમાં ક્યાંય એવું જ ઉલ્લેખ કર્યો કે કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો, ચેકથી વેચ્યો, એવો ક્યાંય ઉલ્લેખ છે નહીં. એટલે આ વ્યવહાર ઉધાર જ છે. હવે રોકડ વટાવ પાછો ક્યાંથી આવી ગયો? તો કે વટાવના મુખ્ય બે પ્રકાર છે, એક વેપારી વટાવ અને એક રોકડ વટાવ. વેપારી વટાવની તો મેં ઓરલી ચર્ચા કરી. રોકડ વટાવ હંમેશા કેશ ટ્રાન્ઝેક્શન એટલે કે રોકડેથી થતા વ્યવહાર હોય ને એના ઉપર જ ગણવામાં આવે. અત્યારે તમારે રોકડ વટાવ આ વ્યવહારમાં ગણવાનું નથી, આટલું યાદ રાખો તમે. આની ડિટેલ્સમાં ચર્ચા આપણે રીત નંબર 7માં કરશું. આપણે વટાવ કોને કહેવાય, કેટલા પ્રકારના હોય, કેવા પ્રકારના વ્યવહાર ઉપર કયો વટાવ ગણાય, કેવા પ્રકારના વ્યવહાર ઉપર કયો વટાવ ન ગણાય, કયા વટાવની ચોપડે નોંધ થાય, કયા વટાવની ચોપડે નોંધ ન થાય. તમને ખબર પડી ગઈ છે કે મેં જો આ આગળનો વ્યવહાર મિતાવાળો વ્યવહાર જે ભણાવ્યો 11,700 આપણે આવ્યો તો જવાબ, એમાં 30% નફો ચડાવ્યો, 10% વેપારી વટાવ બાદ કર્યો, પણ મેં એ વ્યવહારમાં ક્યાંય વેપારી વટાવ તો ચોપડે નોંધો જ નહીં. જોયું તમે? તો એ ચર્ચા કરી દઉં તમને કે વેપારી વટાવ ગણાય ખરા પણ ચોપડે નોંધાય નહીં. મેં એ ચર્ચા તમને કરી જ, એટલે નોંધો નથી. વેપારી વટાવ કોઈના માટે આવક નથી, કોઈના માટે ખર્ચ નથી. હજી ઉદાહરણ એના માટે ઘણા બધા બનાવી દઈશ તમને રીત નંબર 7માં. એની જ્યારે થિયરી ભણાવીશ ને ત્યારે વટાવવાળી થિયરી ભણાવવાની થશે. એટલે અત્યારે કલ્પનાનું નામ છે, રોકડ કે ચેકનો ઉલ્લેખ નથી, એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર જ છે. એટલે માત્ર મારે વેપારી વટાવ બધા વ્યવહાર ઉપર ગણવો પડે. એ વ્યવહાર ગમે એવો હોય, ઉધાર વ્યવહાર હોય તોય ભલે, રોકડ વ્યવહાર હોય તોય ભલે, પણ વેપારી વટાવ બધા પ્રકારના વ્યવહાર ઉપર ગણવો જ પડે. નકર વેપારીઓને ગ્રાહકોને નફો ક્યાંથી મળે? એટલે વેપારી વટાવ તો ગણાય. રોકડ વટાવ જે છે એ માત્ર રોકડ વ્યવહાર ઉપર જ ગણવામાં આવે છે. હવે એ શું કામ ગણાય એની ચર્ચા અત્યારે નથી કરતો, એ બહુ ડિટેલ્સ લાંબી છે એટલા માટે. બરાબર? 5% રોકડ વટાવે વેચ્યો છે. રોકડ વટાવ તો ગણવાનો પ્રશ્ન જ નથી, કારણ કે વ્યવહાર ઉધાર છે. ઉધાર વ્યવહારોથી ખાલી માત્ર તમે એક જ વટાવ ગણી શકશો, વેપારી વટાવ. હવે 20,000 રૂપિયાનો માલ તમે કલ્પનાને વેચ્યો છે. કલ્પનાનું નામ છે, રોકડ કે ચેકનો ઉલ્લેખ નથી, વ્યવહાર છે એ ઉધાર છે. તો 20,000 રૂપિયા કેલ્ક્યુલેટરમાં લખો. વેપારી વટાવ બાદ તો કરવો પડશે ને, મારે ડિસ્કાઉન્ટ બાદ કરવું પડે. પણ ચોપડે નોંધાશે નહીં. વેપારી વટાવ ગણાય ખરા પણ ચોપડે નોંધાય નહીં. 20,000 રૂપિયાના 10% કરો, ગુણ્યા 10 પછી ટકાની નિશાની પ્રેસ કરો એટલે 2,000 તમને સ્ક્રીન ઉપર દેખાશે. માઇનસની નિશાની કરો અને બરાબર કરો એટલે 18,000 રૂપિયા આવશે. કેલ્ક્યુલેટરમાં 20,000 લખવાના, ગુણ્યાની નિશાની 10%. આ તો મોઢે થાય, જો કે આ તો કેલ્ક્યુલેટરમાં પ્રેક્ટિસ પડાવવા માટે તમને કરું છું આ. બરાબર છે? બાકી 20,000ના 10% એક મીંડું કાઢી નાખો એટલે 2,000 રૂપિયા આવે. 20માંથી 2,000 રૂપિયા જાય તો 18,000 રૂપિયા વધે. વેપારી વટાવ 2,000 બાદ કરવાનો છે એટલે 18,000 રૂપિયા એ માલની ચોખ્ખી રકમ કહેવાય. માલની ચોખ્ખી રકમનું સૂત્ર છે છાપેલી કિંમત 20,000 માઇનસ વેપારી વટાવ 10%. 20માંથી 2,000 બાદ કરવું એટલે 18,000. માલની ચોખ્ખી રકમથી હિસાબી ચોપડે નોંધ થાય હંમેશા. એ પડ્યો કેટલામાં? 18,000માં. હવે હું ગામમાં વેચીશ 20,000માં, છાપેલી કિંમતે વેચીશ ને તો 2,000 મારો નફો. બસ. પણ એ નફો જે છે એ કોઈના માટે, એટલે કે જે વેપારીએ મને એ વટાવ આપ્યો છે અથવા તો હું જેને આ વટાવ આપીશ એ એના માટે, મારા માટે, કોઈના માટે ખર્ચય નથી અને આવકય નથી. સમજાય છે બાબત? એટલે 2,000 રૂપિયા જે છે એ કોઈના માટે આવક કે ખર્ચ ન હોવાને કારણે એ હિસાબી ચોપડે નોંધી ન શકાય. વેપારી વટાવની કદી ચોપડે નોંધ કરવામાં આવતી નથી. હવે આપણે મૂળ મુદ્દા ઉપર વહી જાય. કલ્પનાને માલ વેચ્યો છે, વ્યવહાર ઉધાર છે, વ્યક્તિનું નામ 100% આવશે, કલ્પના માલ લેનાર બને, લેનાર ખાતે ઉધાર કરીએ, કલ્પના ખાતે ઉધાર પણ કેટલા? તો કે 18,000. 20,000 નહીં, માલની ચોખ્ખી રકમ બરાબર છાપેલી કિંમત માઇનસ વેપારી વટાવ. 20,000માંથી વેપારી વટાવ બાદ કર્યો 10%. રોકડ વટાવ શું કામ નથી ગણ્યો? કારણ કે ઉધાર વ્યવહાર છે. રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર ઉપર જ ગણવામાં આવે છે. શું કામ રોકડ વ્યવહાર ઉપર ગણાય એની ચર્ચા અત્યારે નથી કરતો. માલ જાય, વેચો, માલ જાય તો જમા, તે વેચાણ ખાતે જમા 18,000. બાબત છે કલ્પનાને માલ વેચ્યો તેના, બસ એટલું લખશો તો ચાલશે. બરાબર? ચલો. ત્યાર પછી 22 તારીખ આગમાં 2,000નો માલ બળી ગયો જેનો વીમા કંપનીએ 1,000નો દાવો મંજૂર કર્યો.
22મી તારીખ અન્ય રીતે માલની જાવકનો વ્યવહાર છે. આની પણ થિયરી તમારે બાકી જ છે સમજાવવાની હજી. એટલે આ રીતમાં જ ટોપિક ભણવાના થાય, પણ થિયરી બાકી એટલે રખાવી છે કે એનો સ્પેશિયલી દાખલો આખો ભણવાનો થાય તમારે, ત્યારે જ હું તમને એ થિયરી ભણાવીશ, તો તમને વધુ અનુકૂળ રહેશે. જોકે ઓરલી તો મેં તમને એકવાર લખાવી દીધું છે, સમજાવી દીધું છે મોઢેથી, અને લખાવ્યું હતું એકવાર નોંધ. અને આગમાં માલ બળી ગયો છે એટલે આને કહેવાય અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવકના ઘણા બધા ઉદાહરણ છે. માલ ચોરાઈ જાય, માલ આગમાં બળી જાય, માલ જાહેરાતમાં આપવામાં આવે, અકસ્માતમાં માલ નાશ પામે, વરસાદમાં માલ પલળી જાય, ધંધાનો માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય. આ બધા એના ઉદાહરણ છે. ઘણીવાર આપણે લેક્ચરમાં બોલ્યા છીએ આ શબ્દો. અને અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા થાય. તમારી ખરીદી એટલી ઘટાડી દેવાની, પડતર કિંમતથી નોંધ થાય. સ્વાભાવિક બાબત છે, જે માલ ખરીદ્યો એમાંથી જ માલ બળી ગયો હોય એટલે માલની ખરીદી કરતા હતા ત્યારે ખરીદ ખાતું ઉધાર કરતા હતા. જ્યારે માલની ખરીદી કરો અને જ્યારે ખરીદ ખાતું ઉધાર કરતા હતા ત્યારે તમારે ખરીદીમાંથી જ એ રકમ જશે ને. જાહેરાતમાં માલ આપો અથવા તો આગમાં માલ બળી જાય અથવા તો માલ ચોરાઈ જાય ત્યારે તમારે ખરીદ ખાતું એટલી રકમથી જમા કરી દેવાનું છે, રાઈટ. એટલે ખરીદ ખાતું જે છે એ ઘટાડવાનું છે. એટલે ખરીદી ઘટે તો તમારે માલ જાય તે જમાના નિયમથી જમા થશે, પણ કયું ખાતું? ખરીદ ખાતું. હવે પહેલાં આવી વિચારો, આગમાં માલ કેટલાનો બળી ગયો? 2000નો, જેનો વીમા કંપનીએ 1000નો દાવો મંજૂર કર્યો. હવે એ તમારા માટે નવો ટોપિક છે. 1000નો દાવો મંજૂર કર્યો એટલે શું? એટલે આપણે વીમો ઉતરાવ્યો હોય છે પણ સંપૂર્ણ વીમો આપણને મંજૂર નથી થયો. વીમા કંપનીનો એક નિયમ હોય છે કે તમે જેટલી રકમનો વીમો ઉતરાવો એ રકમ પેટે તમને દાવો મંજૂર થાય. હવે દાવો મંજૂર થાય એટલે પૈસા હજી મળ્યા નથી, હજી તો તમારી ક્લેમ જે છે ને પાસ થયો છે. વીમા કંપનીએ તમારો દાવો જે છે એ ક્લેમ પાસ કર્યો કે હા બરાબર છે, તમને 1000 રૂપિયા મળવા પાત્ર છે. માલ કેટલાનો બળી ગયો? તો કે 2000 રૂપિયાનો. એમાંથી 1000 રૂપિયા વીમા કંપની આપશે, આપ્યા નથી હજી આપશે. એટલે એમાં પ્રોસેસ હોય આખી, પહેલાં ક્લેમ પાસ કરાવવો પડે ને પછી ચેક આવે. એટલે ક્લેમ પાસ થાય અને ચેક આવે એની વચ્ચેનો સમયગાળો હોય છે. એમાં સમયગાળો ગમે એટલો વીતી શકે છે, બરાબર છે. પણ અત્યારે તો બધી વીમા કંપની બહુ ફાસ્ટ પ્રોસેસ થઈ ગઈ છે, ઓનલાઈન પ્રોસેસ થઈ ગઈ છે, એટલે ઝડપથી ક્લેમ પાસ થઈ જાય છે. બાકી પહેલાં તો 3 મહિના 6 મહિને ચેક આવતા, બરાબર. તો અત્યારે વીમા કંપનીએ પૈસા આપ્યા નથી હજી, દાવો મંજૂર કર્યો, એટલે વીમા કંપની પાસે મારે પૈસા લેવાના થાય. એટલે વીમા કંપની પ્રત્યેનું મારું શું કહેવાય? લેણું કહેવાય. અને લેણા ખાતે હંમેશા ઉધાર થાય. શું કામ? કારણ કે વીમા કંપની મફતમાં પૈસા નથી આપતી આપણને. અત્યાર સુધી આપણી પાસેથી વીમાની રકમ લીધી હોય ને, આપણી પાસે વીમા પેટીની રકમ ઉઘરાવી હોય, વીમો ભર્યો હોય આપણે, એટલે વીમા કંપની આપણી પાસેથી લાભ લેનાર બને. લાભ લેનાર ખાતે શું થાય? તો કે ઉધાર. એટલે વીમા કંપની ખાતે ઉધાર 1000 રૂપિયા. વીમા કંપની ખાતે કેટલા થશે? 1000 ઉધાર થશે, રાઈટ. કારણ કે વીમા કંપનીએ તમને દાવો મંજૂર કર્યો છે કેટલાનો? 1000 રૂપિયાનો. હવે માલ કેટલાનો બળી ગયો? તો કે 2000નો માલ બળી ગયો. હવે 2000 રૂપિયાનો આગ લાગવાથી માલ બળી ગયો, પણ વીમા કંપની તો 1000 જ રૂપિયા આપશે. તો 1000 રૂપિયાનું શું કરવું? તો કે નુકસાની કોણ ભોગવશે? તો એ કે આપણે ભોગવવાની. કાં તો કે વીમા કંપનીએ તો 1000 રૂપિયા જ આપ્યા, 2000 રૂપિયાનો માલ બળી ગયો, 1000 રૂપિયા વીમા કંપની આપશે, આપ્યા નથી એટલે જ એને લેણા તરીકે, દેવાદાર તરીકે દર્શાવી છે ને મેં. લેણા ખાતે હંમેશા ઉધાર જ થાય, કારણ કે લેણું ક્યારે ઉદ્ભવે? આપણી પાસેથી લાભ લેનાર હોય ત્યારે, રાઈટ. તો હવે આગથી નુકસાન તમારે ભોગવવાનું 1000 રૂપિયાનું. 2000 રૂપિયાનો માલ બળી ગયો, એમાંથી 1000 રૂપિયા તો મળવા પાત્ર છે, તો 1000 રૂપિયા નુકસાન ભોગવવું પડે. તો ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? તો કે ઉધાર થાય. શેનથી નુકસાન થયું? તો કે આગથી થયું. તો હલો હજી એક ખાતું ઉધાર કરો, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000 રૂપિયા. અને એકને એક કેટલા થાય? 2000. 2000નો માલ બળી ગયો. અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા થાય. તમારી ખરીદી એટલી ઘટાડી દેવાની. ખરીદ ખાતે જમા કેટલા? તો કે 2000. અહીં બાબત જે હું લખશો, માલ આગમાં નાશ પામ્યો અને વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો, તેના આટલું જ લખવાનું. માલ આગમાં નાશ પામ્યો અને વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો. આંકડાકીય માહિતી લખવાની જરૂર નથી બાબત જેમાં. ચલો 25 તારીખ
₹500નો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા ₹200 ઉપજ્યા. વરસાદમાં પલળી ગયેલો માલ હતો ને એ બજારમાં વેચી આવ્યા. વરસાદમાં માલ પલળી ગયો અને એ બજારમાં વેચી આવ્યા, તો માલ એ વરસાદમાં પલળી ગયેલો માલ જે છે એ બજારમાં વેચ્યો તો એના ₹200 ઉપજ્યા એટલે એ તો રોકડા જ આવ્યા હોય, એમાં કંઈ નથી કીધું એટલે રોકડા મળી ગયા એમ માની લ્યો. એટલે ધંધામાં રોકડ આવે છે તારીખ 25મી. રોકડ આવે તો શું થાય? તો કે ઉધાર. રોકડ ખાતે ઉધાર 200. હલો, પલળી કેટલાનો ગયો માલ વરસાદથી? તો કે ₹500નો માલ વરસાદથી પલળી ગયો, એમાંથી 200 તો મળી ગયા આપણને, એ વેચે એવા કોકને તો ₹200 ઉપજ્યા. હવે ₹500નો માલ પલળી ગયો, એમાંથી 200 મળી ગયા, તો નુકસાની તમારે કેટલી ભોગવવી પડે? ₹300. એ તો ખબર પડે ને તમને. હવે 500નો માલ વરસાદમાં પલળી ગયો, 200 એ વેચતા આપણને 200 મળ્યા, તો ₹300 નુકસાની ભોગવવી પડી. ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? તો કે ઉધાર થાય. આ વખતે શેનથી નુકસાન થયું? તો કે વરસાદથી નુકસાન થયું. તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા? તો કે ₹300. કાં? તો કે 500નો ભલે માલ પલળી ગયો પણ એ માલ કોકને પધરાવી દીધો તો ₹200 મળ્યા, તો નુકસાની કેટલી ભોગવવી પડે? 500માંથી 200 તો મળી ગયા, તો 300 નુકસાની ભોગવવી પડે. શેનથી નુકસાન થયું? તો કે વરસાદથી. ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? તો કે ઉધાર. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300. 300 ને 200 500. ₹500 છે એ માલ ગયો. માલ તો ગયો ને તમારી પાસેથી, તો આને અન્ય રીતે માલની જાવકનું જ ઉદાહરણ કહેવાશે. આમાં તમારું કોઈ નફાનો ઉદ્દેશ નથી, નુકસાન થયું અમુકતાનું, એટલે આને અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા થાય, એ નિયમ છે. ખરીદી તમારી ઘટાડવી પડે, ખરીદી ઘટે તો જમા થાય. ખરીદ ખાતે જમા, માલ જાય તો જમા, પણ ખરીદ ખાતે કેટલા? ₹500 બાબત છે. વરસાદથી માલ પલળી ગયો, જે વેચતા ₹200 ઉપજ્યા. અહીં લખવું પડશે તમારે. વરસાદથી માલ પલળી ગયો, જે વેચતા, જે એટલે એ પલળી ગયેલ માલ કોકને વેચી દીધો ₹200 મળ્યા એમ તેના. ચલો, 27મી તારીખ. ₹300નો માલ મફત નમૂના તરીકે મળ્યો. ઘણીવાર આ વ્યવહાર આવ્યો છે, વિચારી રાખો. લો, 27મી તારીખ. વિચાર આવે છે કાંઈ? કે ₹300નો માલ મફત નમૂના તરીકે મળ્યો છે. મફત વેચ્યો નથી, મફત મળ્યો છે. શું આર્થિક લેવડ દેવડ થઈ? કાંઈ નહીં. માલ મફત મળ્યો તો કોઈ પણ પ્રકારની આર્થિક લેવડ દેવડ ન કહેવાય. મફત મળેલો માલ છે, આમાં કોઈ પણ પ્રકારની આર્થિક લેવડ દેવડ ન હોવાથી આને કહેવાય બિન આર્થિક વ્યવહાર. એટલે આ ચોપડે નોંધાય નહીં. એટલે અહીં લખી નાખવાનું, આ બિન આર્થિક વ્યવહાર છે. આ લખવું ફરજિયાત છે અને અડધો માર્ક હોય છે, ઘણીવાર 1 માર્ક હોય. આ બિન આર્થિક વ્યવહાર છે. મફત વેચો હોય તો આર્થિક વ્યવહાર, એને જાહેરાત ખર્ચ કહેવાય. બરાબર, આ ચર્ચા આપણે બીજા ચેપ્ટરમાં થઈ ગઈ છે. ચલો, ત્યાર પછી તમારે તારીખ આવશે 29. ₹250નો મફત નમૂના તરીકે મળેલ માલ ₹400માં વેચી દીધો. વેચ્યો છે આ વખતે, ₹400માં વેચ્યો. જોજો, કેટલાક લોકો એવા નકટા હોય ને કે નમૂના તરીકે કોઈ કંપની છે એ સેમ્પલ વસ્તુ આપી ગઈ હોય ને, એમ કીધું હોય કે તમે આ છે તમારા ગ્રાહકોને આપજો, તો આ લોકો શું કરે? મફત મળેલો માલ હોય ને એ બજારમાં પૈસા લઈને હાવ ઓછા ભાવ વેચી નાખે. એટલે ગ્રાહકોને બહુ ફાયદો ન કરાવે, થોડોક ફાયદો કરાવે એમ. સમજાય બાબત? તો આ લોકોએ એવું જ કર્યું છે કે 300નો માલ મફત નમૂના તરીકે મળ્યો હતો ને, એમાંથી 250નો મફત નમૂના તરીકે મળેલ માલ 29મી તારીખે 250નો મફત નમૂના તરીકે મળેલ માલ ₹400 વેચી દીધો. બોલો, ₹400 વેચી દીધો. આ તો ઉલટાનો નફો કરીને વેચી દીધો. તો ₹400 મળ્યા કહેવાય આપણને. એટલે ધંધામાં રોકડ આવે છે. 400માં વેચી દીધો, વેચ્યો, અને કોને વેચ્યો એ કીધું નથી, તો રોકડેથી જ વેચ્યો એમ માની લેવાનું તમારે. રોકડેથી વેચ્યો છે, રોકડ આવે છે, આ આર્થિક વ્યવહાર છે. 100% ચોપડે નોંધવો પડે, કારણ કે પેઢીના ગલ્લામાં ₹400 આવ્યા છે, એટલા માટે. 250નો માલ 400માં વેચ્યો છે. 27 તારીખ પછી 29 તારીખ. રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર કરો. કેટલા? રોકડ ખાતે ઉધાર ₹400,
અને માલનું આને કહેવાય વેચાણ જ કહેવાશે, કાં તો કે નફાના હેતુસર તમે આ માલ જતો કર્યો છે, એટલે આને અન્ય રીતે માલની જાવક નહીં કહેવાય. ખરીદ ખાતે જમા નહીં થાય, આ વેચાણ ખાતે જ જમા થાય. બરાબર છે. જ્યાં નફાનું ધોરણ હોય અને નફાના હેતુથી તમે માલ ધંધામાંથી ગયો હોય ને તો એને વેચાણ જ કહેવાય. એટલે તે વેચાણ ખાતે જમા 400 રૂપિયા. આ તો સિમ્પલ આમ નોંધ હતી, એટલી બધી કંઈ અઘરી આમ નોંધ નથી. આ પણ 250 રૂપિયા એ ન લખાઈ જાય ભૂલમાં, એ ધ્યાન રાખજો, કારણ કે 400માં વેચો છે. તમે જુઓ એમાં લખેલું જ છે. બાબત જેવું લખશો, મફત નમૂના તરીકે મળેલ માલ વેચ્યો તેના, વહેંચ્યો તેના નહીં. વહેંચવું એટલે ડિસ્ટ્રીબ્યુટ કરવું, અને વેચવું એટલે આપણે પૈસા લઈને વેચવું, એમ સેલ. 30મી તારીખ 1000 રૂપિયાની મૂળ કિંમતના માલના બદલામાં ₹1500નો મોબાઈલ ખરીદ્યો. 1000 રૂપિયાની મૂળ કિંમતના માલના બદલામાં 1500નો મોબાઈલ ખરીદ્યો. મેં તમને આ વ્યવહાર ગયા લેક્ચરમાં ભણાવ્યો હતો. એ નીચેનો દાખલો 10મો લક્ષ્મણ ચંડેરાના ચોપડે આમ નોંધ કરી હતી ને આપણે, એમાં જો કેટલામો વ્યવહાર હતો? ચોથો વ્યવહાર હતો. 5000ના ફર્નિચરના બદલામાં 4000નો માલ આપ્યો હતો. ત્યારે મેં તમને સમજાવ્યો હતો આ વ્યવહાર કે આપણે જો ધંધામાંથી 1000 રૂપિયાની મૂળ કિંમતના માલના બદલા 1500નો મોબાઈલ ખરીદ્યો. હવે આપણે પ્રશ્ન એ છે કે મોબાઈલ એ મિલકત છે, મિલકત આવે છે ને બદલામાં માલ જાય છે, તો 1000 રૂપિયા લખું 1500 રૂપિયા? વિચારજો શાંતિથી. બહુ સરસ મજાનો ટોપિક છે. તો કે મારે 1000 રૂપિયાથી જ આમ નોંધ કરવાની છે. કેમ એમ? ફરીથી આપણે ચર્ચા કરી દઈએ કે હું મોબાઈલની દુકાને મોબાઈલ લેવા ગયો તો એ મોબાઈલવાળો છે આપણો મિત્ર જ હતો, તો એણે 1500 રૂપિયાનો મોબાઈલ આપણને 1000માં આપ્યો કહેવાય ને? કેમ? વિચારો. તો કે એણે એમ કીધું કે ભાઈ હું છે ને તમારી ત્યાંથી 1000 રૂપિયાને, આપણે કાપડના વેપારી છે, હલો, તો 1000 રૂપિયાનો છે ને એ જીન્સ પેન્ટ ને શર્ટ ને બધું લઈ જઈશ, હલો, 1000 રૂપિયાની જોડી લઈ જઈશ કપડાની. પણ એ 1000ની જોડી આપણા માટે 1000ની મૂળ કિંમતનો માલ છે, એ આપણે ગામમાં 2000માં વેચતા હતા, 1500માં વેચતા હતા, એ આપણે એની પાસે થોડા નફો લેવાની જ, કાં તો કે એણે આપણી પાસે નફો નથી લીધો. 1500નો મોબાઈલ 1000માં જ આપ્યો ને, 2000ની જોડી આપણે 1000માં આપી, આપણને ક્યાં, એને થોડી ખબર કેટલામાં વેચી છે આપણે તો એને પડતર કિંમતે, મૂળ કિંમતે જ આપી દીધો માલ. એટલે એ મોબાઈલ આપણને 1000માં જ પડ્યો કહેવાય. ઇન શોર્ટ તમે આટલું યાદ રાખો ને, મોબાઈલ 5 લાખનો હોય કે 5000નો હોય કે 10000નો હોય કે 20000નો, તમારા ધંધામાંથી માલ કેટલાનો ગયો? તો કે 1000નો, તો એ મોબાઈલ 1000માં જ પડ્યો કહેવાય. સમજાય છે ને તમને? એટલે મોબાઈલ 1000માં જ પડ્યો કહેવાય. એટલે આપણે 1000 રૂપિયાથી જ નોંધ કરવામાં આવશે. તમે બદલામાં કેટલા રૂપિયાની કિંમતનો માલ આપ્યો? તો કે 1000. બસ, તો 1000ની આમ નોંધ કરો. મોબાઈલ આવે છે, મોબાઈલ એ મિલકત કહેવાય, બરાબર છે, પેઢી માટે મિલકત કહેવાશે. અને 30મી તારીખ છે. મોબાઈલ ખાતે ઉધાર, મોબાઈલ એ મિલકત કહેવાય. મિલકત આવે છે 1000 રૂપિયા, બદલામાં માલ ગયો, અને માલ ગયો છે આને કહેવાય અન્ય વિશિષ્ટ વ્યવહાર. ઉધાર વ્યવહાર ન કહેવાય ને રોકડ વ્યવહાર ન કહેવાય, અન્ય રીતે માલની જાવક જ છે આ. અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા થાય. કાં તો કે આમાં તમારો નફાનો હેતુ છે જ નહીં, એમાં લખ્યું છે મુથું મૂળ કિંમતનો માલ દીધો છે, નફો ચડાવીને નથી દીધો, પડતર કિંમત મૂળ કિંમત જ આપી દીધો. એટલે આને મિલકતના બદલામાં જ્યારે માલની લેવડ દેવડ હોય ને ત્યારે હંમેશા ખરીદ ખાતે જ જમા થાય. અન્ય રીતે માલની જાવક જ ગણ લેવાની એને, કારણ કે એમાં નફાના હેતુ હોતા નથી. તે ખરીદ ખાતે જમા 1000. બાબત જે હું લખશો, માલના બદલામાં મોબાઈલ ખરીદ્યો, તેના મોબાઈલ એ મિલકત છે એટલે ખરીદ ખાતે ન આવે, રાઈટ? મોબાઈલ ખાતે જ લખવું પડે. છેલ્લે આપણે સરવાળો કરવાનો રહેશે. ચલો સરવાળો કરી નાખી. 30મી તારીખનો આ છેલ્લો વ્યવહાર હતો. હમણાં તમારે હોમવર્ક બહુ ઓછું આવશે, કારણ કે આ દાખલાઓ એવા છે કે મારે બધા વ્યવહાર છે એ ગણાવવા પડશે. અહીંયા 15000 પ્લસ 14000, 10000, પછી 12000, નેક્સ્ટ 10000, 11700, નેક્સ્ટ 1000, 18000, પછી 1000, 1000, 200, 300, 400, નેક્સ્ટ 1000, 95600. બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ. અને તમારે તો એ ટેવ રાખવાની છે હંમેશા કે
બે બાજુનો સરવાળો કરવાની ટેવ રાખવાની પરીક્ષામાં, એટલે કોઈ જગ્યાએ ભૂલ થઈ હોય તમારાથી તો સુધરી જાય. બરાબર છે? લ્યો, આ દાખલો તો સ્વાધ્યાયનો દાખલા નંબર 9. હજી આપણે ભણવાનો છે. આ રીતમાં ઘણા બધા વ્યવહારો ભણવાના છે. રીત એમ પૂરી નહીં થાય, આ વાર લાગશે આ રીતને. બરાબર, બહુ મોટી રીત છે. ચલો, અહીં સુધી રાખીએ છીએ આજનો દિવસ. આ જે દાખલો જે છે એ સારી રીતે તમે રિવાઇઝ કરજો પાછા. રકમને સામે રાખવાની, રકમ વાંચવાની, પછી આમનોંધને કંઠસ્થ કરવાની. ક્યાંય અટકો તો મને પર્સનલી ફોન કરી લેવાનો. બરાબર છે? એટલે એ સમજૂતી લઈ લેજો તમે ક્યાંય અટકો તો. સારું, અહીંયા સુધી રાખીએ છીએ આજનો દિવસ. બધાને જય શ્રી કૃષ્ણ.